અમદાવાદના વાડજ વિસ્તારમાં એનડીપીએસ કેસમાં ફસાવવાનું એક ષડયંત્ર સામે આવ્યું છે। માહિતી આપનાર પ્રદ્યુમન લુહારે જાતે પોલીસ બનાવવાળી જગ્યાએ જાય છે નંબર આપી શંકાસ્પદ વસ્તુ હોવાની જાણ કરી હતી અને જેની માલિક ગોપાલભાઈ ઝવેરભાઈ લુહાર છે। શરૂઆતની તપાસમાં ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી, પરંતુ બાદમાં પ્રદ્યુમને જાતે 10 પડીકીઓ બહાર કાઢી, જેમાં એફએસએલ રિપોર્ટ મુજબ અલ્ફ્રાઝોલા પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું। વધુ તપાસમાં ખુલ્યું કે ગાડીમાં ડ્રગ્સ સંજય લુહાર દ્વારા જ પ્રદ્યુમનની સૂચના પર મૂકવામાં આવ્યું હતું અને બંનેનો ઉદ્દેશ્ય ગોપાલભાઈને ખોટો કેસમાં ફસાવવાનો હતો। પ્રદ્યુમન લુહાર અને સંજય દેવવ્રતભાઈ લુહારને પોલીસે ઝડપી પાડ્યા છે અને હાલ કસ્ટડીમાં છે, જ્યારે ડ્રગ્સ તેઓ ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ જે બનાવવાળી જગ્યાએ જાય છે અને ઇકો ગાડીને ચેક કરે છે, પરંતુ ઇકો ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ચેક કરતા મળી આવે નહીં। જે તે સમયે માહિતી આપનાર વ્યક્તિ પણ એ બનાવવાળી જગ્યાએ હાજર હતા। ઇકો ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળવાથી માહિતી આપનારે પોતે ઇકો ગાડી ચેક કરી અને શંકાસ્પદ વસ્તુ જે સંતાડેલી હતી ગાડીમાં એ જાતે જ શોધીને કાઢી આપી હતી।